આંગણવાડી પગાર વધારાની માંગ ધીરે ધીરે આખરી તબક્કા પર પહોંચી રહી છે. આંગણવાડી બહેનોનો માનદ વેતનમાં વધારો હવે ટૂંક સમયમાં જાહેર થાય તેવું લાગી રહ્યું છે. આંગણવાડી બહેનો હવે કામગીરીનો પણ બહિષ્કાર કરી રહી છે, જો ઓનલાઈન કામગીરી તેમને કરાવવામાં આવતી હોય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ ઉગ્ર બની છે. તેમજ આંગણવાડી બહેનોએ હવે ઓનલાઈન તમામ કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે. વિગતવાર જોઈએ તો સોમનાથ સૂત્રાપાડા તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આંદોલનાત્મક નિર્ણય કર્યો છે. પગાર વધારો અને મોબાઈલ ના મળતા સિમ જમા કરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. હાઈકોર્ટના ચુકાદા છતાં પગાર ધોરણ ના મળવાનો સૂત્રાપાડા તાલુકાની તમામ આંગણવાડી બહેનો તાલુકા કક્ષાના સીડીપીઓ અધિકારીને લેખિતમાં રજૂઆત આપવામાં આવી હતી. તો આંગણવાડી બહેનોએ તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે પગાર વધારો કરવામાં આવે અને મોબાઈલ નવો ચૂકવવામાં આવે, તેમજ મોબાઈલ ના મળતા સિમ જમા પણ કરી દેવામાં આવ્યા છે અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર પણ કરી દીધો છે. તેમજ તેમની જે માંગ છે તેમાં હાઈકોર્ટના ચુકાદા અનુસાર માનદ વેતનમાં વધારો કરવાની છે. હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમ છતાં હજુ સુધી પગાર ધોરણ ના મળવાનો તેમનો સૂત્રાપાડા તાલુકાની તમામ આંગણવાડી બહેનો કહ્યું છે અને તેમને વધુમાં આજે તાલુકા કક્ષાના સીડીપીઓ છે, અધિકારી છે, તેમને લેખિતમાં રજૂઆત પણ આપવામાં આવી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે, રજૂઆતમાં બહેનો દ્વારા ગુજરાત સરકાર તરફથી જે હજુ સુધી પગાર વધારા તથા મોબાઈલ વિતરણ અંગેની વચનબદ્ધતાઓ અમલમાં ના લાવવામાં આવી હોવાની ગંભીર રજૂઆત કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા જાહેર કરેલા સ્માર્ટફોન વિતરણની યોજના અંતર્ગત હજુ સુધી મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. પરિણામે બહેનો દ્વારા સૂતકશે પોતાનું સિમ કાર્ડ સ્વહસ્તે સીડીપીઓ કચેરીમાં જમા કરાવીને જાહેર કર્યું છે કે જ્યાં સુધી અમને નવો મોબાઈલ અને પગાર વધારો આપવામાં નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરીનો પણ બહિષ્કાર અમે કરીશું. તો ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો જે માનદ વેતનમાં વધારો કરવાને લઈને માંગ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય ના લેવાતા હવે તેઓ રોષે ભરાયા છે. તેમજ ઓનલાઈન કામગીરી માટે પોતાના મોબાઈલથી પોતાના ખર્ચે તેમને ઓનલાઈન જે કામગીરી કરવી પડતી હોય છે, જેના કારણે ઓનલાઈન કામગીરી માટે તે લોકો ફોન માંગી રહ્યા છે. સિમ કાર્ડ પણ તેમને જે ICDS વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા તે હવે પરત કરી દીધા છે અને નવા મોબાઈલ ફોન આપવા તેમજ માનદ વેતન વધારો કરવા બાબતે માંગ કરી છે. જો આ પગાર વધારો નહીં આપવામાં આવે અને મોબાઈલ ફોન નવા નહીં આપવામાં આવે ત્યાં સુધી ઓનલાઈન તમામ કામગીરીનો પણ બહિષ્કાર તેમને કર્યો છે. ધન્યવાદ.